ચાલો મિત્રો, તો આપણે ક્રમના ગુણધર્મની વાત પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓના સંદર્ભમાં આપણે કરી. હવે સમય સંખ્યાઓના સંદર્ભમાં આપણે ક્રમના ગુણધર્મની વાત કરવાની. એમાં ચાર જે ક્રિયાઓ રહી, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ચારેય ક્રિયાઓ માટે એના ક્રમમાં ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું, કઈ કઈ જગ્યાએ ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે અને કઈ જગ્યાએ ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, આ બાબત રહી આપણે ઉદાહરણ સહિત ગણવાની. હવે પેલું સરવાળાની ક્રિયા માટે આપણે જોવી. સરવાળાની ક્રિયા માટે આપણે જોઈએ તો -2/3 વત્તા 5/7. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો અહીંયા છેદ બંનેના અલગ અલગ છે. તો છેદ અલગ અલગ હોય ત્યારે આપણે શું કરવું પડે, તો કે પહેલાં લસા લઈને એના છેદ સરખા કરવા પડે. તો આ બંનેનો લસા રહ્યો એ 3 × 7 = 21. એટલે કે આ કેવી સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યાનો લસા રહ્યો એ બંનેના ગુણાકાર જેટલો થાય. તો હવે છેદ સરખા કરી નાખીએ તો -2/3 ગુણ્યા ગુણ્યા હવે મારે છેદ કેટલો લાવવાનો, તો કે લસા જેટલો હોય એટલો છેદ લાવવાનો. તો કે લસા કેટલો છે 21, તો 3 ને હું કેટલા વડે ગુણું તો 21 થશે, તો 3 × 7 = 21. તો ઉપર 7 વડે 7 તરી -14 વત્તા 15, તો 15 માં 14 બાદ કરો એટલે 1/21. હવે અહીંયા જવાબ આવ્યો 1/21. હવે આપણે ક્રમ ફેરવીએ તો કે આ સંખ્યા રહી આ બાજુ લઈ લઈને આ સંખ્યા રહી ઓલી બાજુ લઈ લઈ, ત્યારે જોઈએ જવાબ કેવો આવે. (5/7 વત્તા -2/3). હવે લસા તો બંને જગ્યાએ સરખો જ થશે, લસા તો સરખો જ થશે બરાબર. તો લસા શું થશે 21 જ તે, એ ઓલામાં જે હતો એ ત્યાં લસા. તો 5/7 ગુણ્યા ગુણ્યા વત્તા (3 ગુણ્યા ગુણ્યા). હવે 7 ને 3 વડે ગુણો એટલે 21 થાય, તો ઉપર 3 વડે, અહીંયા 7 વડે તો અહીંયા 7 વડે. 5 તરી 15, 7 તરી 21, 2 × 7 = 14, અહીંયા 21. તો 15 વત્તા ઓછા 14, તો 15 એ પ્લસ છે ને 14 એ માઇનસ છે. તો 15 માં 14 બાદ કરી દો તો 1/21. તો ઓલા કણાય જવાબ શું આવતો તો 1/21. હવે ક્રમ ફેરવીને આપણે સરવાળો કર્યો તો પણ જવાબ શું આવ્યો 1/21. તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે, સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે યાદ રાખી લઈશું. હજી એક ઉદાહરણ આપો. 2/7 વત્તા 3/7. તો અહીંયા તો છેદ સરખા જ છે એટલે સીધો જ સરવાળો 2 + 3/7.
5/7. હવે ક્રમ ફેરવીએ તો પેલા 3/7 તો 2/7 3 + 2 તો એ જવાબ સરખો મળ્યો. એટલે કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આ પહેલું વાક્ય સાબિત. હવે બીજું જોવી, તો કે બાદબાકીની ક્રિયા માટે તો ઓલી બે જે સંખ્યા હતી જોઈ લેવી આપણે. 3/7 ઓછા 2/7. આમાં સમય સંખ્યાઓમાં આપણે ઉદાહરણો થોડાક વધારે લઈશું અથવા તો થોડા ઘણા આપણે જાતે ઘરે પણ બનાવીશું કે જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું. તો 3 ઓછા 2 છેદ સરખા છે એટલે સીધી જ બાદબાકી. હવે ક્રમ ફેરવી દઈએ તો 2 ઓછા 3/7. તો 2માંથી 3 બાદ કરવાના એટલે ઓછા 1 થઈ છે. તો અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થશે નહીં થાય. બરાબર, અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. બંને જગ્યાએ છેદ સરખા છે. 6/13 ઓછા 4/13. તો હવે જોઈ લઈએ. તો અહીંયા જવાબ આવ્યો 2/13. હવે ક્રમ ફેરવીએ. ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એના માટે ક્રમ ફેરવવો જરૂરી છે. તો 4/13 6/13 4 ઓછા 6. તો 6 બાદ કરી દો એટલે 2 અને મોટી સંખ્યાની નિશાની કઈ છે તો કે માઇનસ. તો અહીંયા જવાબ આવે -2/13. તો અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર, એટલે સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી એમ આપણે કહી શકીએ. સરવાળાની ક્રિયા માટે થાય છે પરંતુ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકારની બાબત લઈએ. ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું. તો પહેલું જ એક ઉદાહરણ લઈએ. -3/5 ગુણ્યા 2/7. તો અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે થાય એ આપણને ખ્યાલ જ છે. તો કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. બરાબર, સમય સંખ્યાનો ગુણાકાર. તો કે ઉપરનો ગુણાકાર -6 ના છેદમાં 5 × 35. એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ સંખ્યા જ આવે. એટલે આ નિયમ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે -6/35. હવે ક્રમ ફેરવીએ. તો 2 ગુણ્યા -3 છેદમાં 7 ગુણ્યા 5. તો 2 તરી 6 પણ માઇનસ અને 7 × 5. તો અહીંયા ક્રમ ફેરવો પરંતુ જવાબ નથી ફરતો. ક્રમ ફેરવો પરંતુ જવાબ ફરતો નથી. માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. બરાબર, જે ઉદાહરણ લઈ લઈએ આપણે.
2 ગુણ્યા 4 અંશ અંશનો ગુણાકાર, 9 ગુણ્યા 13, 2 ચોક 8 અને 13 9 117. હવે ક્રમ ફેરવો, 4/13 ગુણ્યા 2/9, 4 ગુણ્યા 2, 13 ગુણ્યા 9, 8/117. તો અહીંયા ક્રમ ફેરવો પરંતુ જવાબ ન ફેરવો, બરાબર, જવાબ સરખો જ રહ્યો. તો અહીંયા સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયા માટે જોઈએ. ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું? -5/4 ભાગ્યા 3/7. તો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યાનો તમારે ભાગાકાર કરવો હોય તો એના વ્યસ્ત વડે ગુણાકાર કરી દો, એનો ભાગાકાર. તો વ્યસ્ત એટલે એ આપણે જાણવું પડશે અને આગળના ધોરણની અંદર આપણે શીખી જ ગયેલા છીએ કે વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવી, છેદમાં હોય અંશમાં લઈ લેવું, અંશમાં હોય છેદમાં લઈ લેવું. પરંતુ એક બાબત આપણે ધ્યાન રાખશું કે છેદ ક્યારેય કોઈ પણ સંખ્યાનો માઇનસ હોય નહીં, કારણ કે શરૂઆતમાં તે આપણે એક વાત શીખવી દીધી એમ કે ક્યુ નોટ બરાબર 0, એટલે કે ક્યુ એટલે કે છેદ ક્યારેય કોઈ પણ સંખ્યાનો 0 હોતો નથી, બરાબર. અને છેદમાં જો માઇનસ સંખ્યા આવતી હોય તો એ છેદ -3 માઇનસની નિશાની ઉપર વહી જાય, એટલે કે એ અંશમાં વહી જાય. તો હવે જોવી, -5/4 ભાગાકારની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર. છેદમાં કઈ સંખ્યા છે? 7. અંશમાં કઈ છે? 3. તો 7 રે છેદમાંથી અંશમાં અને 3 અંશમાંથી છેદમાં. તો આ વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. હવે પાંચ 7 35 પણ માઇનસ. તો અહીંયા -35/12 જવાબ આવ્યો. હવે ક્રમ ફેરવીએ, સંખ્યા એના જ રાખવાની પરંતુ ક્રમ ફેરવવાનો. ત્યારે જોવીએ, બરોબર, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. હવે અહીંયા વ્યસ્ત કરવાનો. વ્યસ્ત એટલે સંખ્યા ઉલટાવી. છેદ કેટલો છે? 4 અને અંશ કેટલો છે? -5. તો -5 લખવાના છેદમાં? લખવાના નહીં, કારણ કે કોઈ પણ સંખ્યાનો છેદ ક્યારેય માઇનસ હોતો નથી. એટલે માઇનસની નિશાની નીચેની બદલે ક્યાં આવી જશે? ઉપર, બરાબર. કારણ કે અહીંયા આપણે જોયું ક્યુ નોટ બરાબર 0 અથવા તો ક્યારેય માઇનસ હોતો નથી. તો 3 ગુણ્યા -4, 7 ગુણ્યા 5, 3 ચોક 12, પરંતુ કેવા થઈ છે? 12 માઇનસ અને 7 પંચું. તો અહીંયા ક્રમ બદલાયો પરંતુ જવાબય બદલાયો. ક્રમ બદલાયો અને ભાગાકાર કર્યો ત્યારે જવાબ પણ બદલાનો. એટલા માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હજી એક ઉદાહરણ આપી દઈએ આપણે તમને. બેના છેદમાં 3 ગુણાકાર, 2 ચોક 8,
હવે ક્રમ ફેરવીએ. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. તો 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 2, 9/8. તો અહીંયા તમે જોઈ લો, 2/3 ભાગ્યા 3/4. તો 2/3 ગુણ્યા ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરી. આપણે સમય સંખ્યાઓનો કે અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર એટલે શું? તો તેના વ્યસ્ત વડે ગુણાકાર. વ્યસ્ત એટલે શું? તો કે સંખ્યા રહે એને ઉલટાવી દેવી, એટલે કે છેદ હોય એને અંશમાં લઈ જવું અને અંશ હોય એને છેદમાં લઈ જવું. તો 2/3 ગુણ્યા 4 છેદમાંથી અંશમાં, 3 અંશમાં છેદમાં. તો 2 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 8/9. હવે અહીંયા આપણે ક્રમ ફેરવો. તો ક્રમ ફેરવો તો પરિણામ કેવું આવ્યું? અલગ આવ્યું. બરાબર, બંને જવાબો સરખા નથી. માટે સમય સંખ્યાઓ માટે બરાબર ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. પછી આપણે એના પછીનો ગુણધર્મ જોઈએ તો કે જૂથનો ગુણધર્મ. આપણે ક્રમના ગુણધર્મની વાતો કરી. હવે જૂથના ગુણધર્મની અંદર શું વાત છે? તો કે કોઈ પણ 3 સંખ્યાઓ લેવાની હોય અને 3 સંખ્યાઓ લઈને એમાંથી 2 સંખ્યાનું જૂથ બનાવવાનું. દરેક વખતે અલગ અલગ જૂથ બનાવવાનું અને પછી જોવાનું જવાબ સરખો આવે છે કે નથી આવતો. અને જો દરેક વખતે જવાબ સરખો આવે તો આપણે કહી શકીએ કે અહીંયા જૂથના ગુણધર્મ માટે પૂર્ણ સંખ્યાઓમાં બરાબર એનું પાલન થાય છે. હવે કયું? તો કે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. તો કે 4 + 3 + 2. આ 3 અને 2 નું અહીંયા જૂથ બનાવીએ તો 4. તો 3 ને 2 કેટલા થાય? 5. 5 ને 4 9. હવે સંખ્યાઓ ફેરવી નાખો. તો કે 3 લઈ લ્યો, અને 4 + 2 લ્યો. તો 4 ને 2 કેટલા? 6. 6 ને 3 9. હવે હજી સંખ્યા ફેરવી નાખો. તો કે અહીંયા 2 લઈ લ્યો 12, અને 4 + 3 અંદર લ્યો. તો એ જવાબ કેટલો? હવે 4 ને 3 7, 7 ને 2 9. એટલે જૂથમાં આપણે સંખ્યાઓ લખી, પછી એનું પરિણામ જોયું તો દરેક વખતે પરિણામ કેવું મળ્યું? સરખું. તો અહીંયા આપણે કહી શકીએ એમ કે સમય સંખ્યાઓમાં બરાબર સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. શેમાં? જૂથના ગુણધર્મનું સરવાળાની ક્રિયા માટે પાલન થાય છે. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. છ વત્તા 8 ને 2 10, 10 ને 6 કેટલા થાય? 16. હવે સંખ્યા જૂથ બદલાવી. દાખલા તરીકે 8 ને 12 લઈએ અને 6 ને 2 નું જૂથ બનાવીએ. તો 6 ને 2 8, 8 ને 8 બીજા કેટલા થાય? 16. હવે જૂથ બદલાવીએ પાછા. 2 ને 12 લઈ લઈએ અને 6 + 8 નું જૂથ બનાવીએ. તો 6 ને 8 14, 14 ને 2 16. તો દરેક વખતે જવાબ કેવો મળ્યો? દરેક વખતે જવાબ કેવો મળ્યો? સરખો. તો સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, આમ આપણે કહી શકીએ. હવે બાદબાકીની વાત લઈએ. આ 3 સંખ્યાઓ માટે આપણે જોવાનું બરોબર. તો 4
ઓછા 3 ઓછા 2. તો 3 માંથી 2 પહેલાં બાદ કરી દો. 3 માંથી 2 બાદ કરી દો તો 1. 4 માંથી 1 બાદ કરો. અહીંયા જવાબ આવ્યો 3. અહીંયા જવાબ આવ્યો 3. હવે સંખ્યા આપણે જૂથ બદલાવીએ. બહાર 3 લઈ લઈએ અને કૌંસમાં 4 ઓછા 2 લઈએ તો 3 ઓછા 4 માંથી 2 બાદ કરી દો. કેટલા આવે? 2. તો 3 માંથી 2 જાય એટલે 1. તો અહીંયા જવાબ ફેર્યો, જવાબ બદલાયો તો ક્રમના જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કઈ ક્રિયા માટે? તો કે બાદબાકીની ક્રિયા માટે. બરાબર. હજી આપણે સંખ્યા ફેરવીએ. 2 ઓછા 4 ઓછા 3. 2 ઓછા 4 ઓછા 3 એટલે 1. જવાબ આવ્યો 1. તો જો ત્રણેય જવાબ રહ્યા સરખા થતા નથી. અહીંયા 3 આવે, અહીંયા 1 આવે, અહીંયા 3 આવે, 1 આવે. બરાબર. એટલે ત્રણેય વખતે જવાબ જો સરખો આવે તો આપણે કહી શકીએ, બરાબર, કે સમય સંખ્યાઓમાં જૂથના ગુણધર્મોનું બાદબાકીની ક્રિયા માટે પાલન થાય છે. બરાબર. હવે ગુણાકારની ક્રિયા લઈએ. આ બીજો ટોપિક પૂરો. હવે ગુણાકારની ક્રિયા માટે દાખલા તરીકે આ પહેલું ઉદાહરણ લઈ. 3 ગુણ્યા તો 3. 4 દુ કેટલા? 8. તો 3 8 ને 24. અહીંયા 24 જવાબ આવ્યો. હવે જૂથ બદલાવીએ. દાખલા તરીકે 4 ને બહાર લઈએ અને 3 અને 2 નું જૂથ બનાવીએ તો 4. 3 દુ કેટલા થાય? 6. 4 6 24. તો અહીંયા જવાબ સરખો આવ્યો. હજી ત્રીજી વખત ચેક કરી લેવાનો. 3 વખત આપણે જવાબ સરખો આવવો જોઈએ. 2 ને બહાર લઈએ અને 4 અને 3 નું જૂથ બનાવીએ તો 2 ગુણ્યા 4 તરી 12 24. તો અહીંયા ત્રણેય વખતે જવાબ કેવો આવ્યો? સરખો, એટલે કે 24 જવાબ આવ્યો. તો આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હજી એકવાર આપણે આ ટોપિક ફરીવાર સમજી લઈએ, કારણ કે પરીક્ષાની અંદર વારંવાર તમને હું જે એક લાઈન બોલું છું ને, આ લાઈન પરીક્ષામાં વારંવાર પૂછાતી. તો 9 3 દુ કેટલા? 6. 9 6 56. આ બીજી 3 સંખ્યાઓ લીધી આપણે. હવે 3 ને બહાર કાઢીએ. 9 ગુણ્યા 2 તો 3. 9 દુ 18. 18 તરી 54. તો અહીંયા 54 જવાબ આવ્યો. હવે 2 ને બહાર કાઢીએ તો 2 9 તરી 27. 54. તો આપણે કહી શકીએ જો 3 જગ્યાએ જવાબ સરખો છે તો સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. આ ત્રીજો ટોપિક પૂરો. હવે ચોથો ટોપિક આપણે એમાં 3 સંખ્યાઓ લઈએ. તો એ તમે 10 ને 5 વડે ભાગો તો શું આવશે? 5 દુ 10. તો 2 ભાગ્યા 2 એમ. તો જવાબ 1 આવ્યો. હવે જૂથ બદલાવીએ. દાખલા તરીકે તો 10 ને 2 વડે ભાગો. 2 પંચા ને 10.
અહીંયા એક જવાબ આવ્યો. હવે ત્રીજી ક્રિયા માટે જોવાનું, ત્યારે જો જવાબ એક સરખો આવે તો પાલન થાય છે એમ કહી શકીએ, તો જૂથના ગુણધર્મોનું પાલન થાય છે એમ કહી શકીએ. 5/2/10, તો 5/2/10 કંઈ નથી એટલે છેદમાં 1. હવે 5/2 એમને ભાગાકારના શું કરવાના? ગુણાકાર. અને અંશ હોય છેદમાં, છેદ હોય અંશમાં. 5 × 5 2 × 10, 5/20 એટલે કે 5 × 5 અને 5 × 20. તો જવાબ શું આવ્યો? 1/4 આવ્યો. અહીંયા ત્રણેય જગ્યાએ જવાબ સરખો નથી. બે જગ્યાએ જવાબ સરખો આવે એટલે તમારે પાલન થાય છે એમ કરી મૂકી નથી દેવાનું, પરંતુ ત્રણેય વખતે તમારે જવાબ ચેક કરી લેવો, જેથી કરીને પરીક્ષામાં ભૂલ ન થાય. બરાબર? અહીંયા જો બે જગ્યાએ એક જવાબ આવ્યો એટલે તમને એમ થાય કે ના પાલન થતું હોય છે જૂથના ગુણધર્મનું. નહીં, અહીંયા ક્રમ 3 વખતે ફેરવીને જવાબ ચેક કરીને પછી જ તમારે નક્કી કરવાનું કે ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું. એટલા માટે જ આપણે આ ઉદાહરણ લખેલું. અને અહીંયા ત્રીજી જગ્યાએ પાલન થતું નથી ક્રમ ફેરવાયથી. માટે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આ 4 ટોપિક આપણે જોયા. હવે પૂર્ણ સંખ્યાઓમાં, બરાબર, એક સરવાળાની ક્રિયા માટે, બરાબર, જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયા માટે, બરાબર, જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જો આપણે જૂથનો ગુણધર્મ જે રહ્યો એને પૂર્ણાંક સંખ્યાઓના સંદર્ભમાં આપણે તપાસવાનું. તો જેમ પૂર્ણ સંખ્યાના સંદર્ભમાં આપણે તપાસીશું એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાના સંદર્ભમાં આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે. હવે કઈ રીતે? આપણે પહેલાં એક ઉદાહરણ જોતા જઈશું અને દરેક વખતે જૂથ ફેરવતા જઈશું, અને જો પાલન થતું હોય તો લખવાનું નોંધમાં પાલન થાય છે, અને ન થતું હોય નહીં લખવાનું. બરાબર? હવે પહેલો જ આપણે લઈ તો -2 એમને, તો 3 ને 4 કેટલા થશે? 7. એક માઇનસ અને એક પ્લસ, તો શું કરવાનું? બાદ બાકી અને મોટી સંખ્યાની નિશાની. તો અહીંયા +5 જવાબ આવ્યો. હવે જૂથ ફેરવીએ, 3 ને બહાર લઈએ, ત્રણ વત્તા, તો અહીંયા એક માઇનસ અને એક પ્લસ, તો 4માંથી 2 બાદ કરો એટલે 2, અને મોટી સંખ્યા નિશાની કેવી રહી છે? પ્લસ. તો 3 ને 2 કેટલા થાય? 5. હવે 4 ને બહાર લઈએ, બરોબર? તો 4, એક માઇનસ અને એક પ્લસ, તો બાદ બાકી 3માંથી 2 બાદ કરી દો એટલે 1, અને મોટી સંખ્યા નિશાની કેવી? તો કે પ્લસ. 4 ++1, તો અહીંયા આપણે કહી શકીએ કે સમય પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બરાબર?
ત્રણેય જગ્યાએ આપણને જવાબ કેવો મળ્યો? તો કે સરખો, માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે તો 5 ઓછા 7 ઓછા 3, 5 ઓછા 7 માં 3 બાદ કરી દો તો 4, 5 માં 4 જાય એટલે. હવે 7 ને બહાર લઈએ. 7 ઓછા 5 માં 3 જાય એટલે કેટલા વધે? 2. તો જવાબ આવે 5. જો 2 જવાબ જ અલગ અલગ થઈ ગયા તો પાલન થાય? થાય? ન થાય. 2 જવાબ, જો પહેલા 2 જવાબ ચેક કરતા જ પાલન જવાબ આપણને સરખો મળતો નથી તો જૂથના ગુણધર્મોનું પાલન અહીંયા થતું નથી. હવે ત્રીજી વાત છે ગુણાકાર. પહેલું જોયું સરવાળો, અહીંયા જૂથના ગુણધર્મોનું પાલન થાય છે પૂર્ણાંક સંખ્યાઓ માટે. બાદબાકી માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. શેમાં? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. હવે ગુણાકાર માટે જોઈએ. -3, 5 સત્તો કેટલા? 35. 35 તરી 105. પરંતુ જવાબ કેવો આવશે? માઇનસ. શા માટે? કારણ કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક જ હોય. બરાબર. હવે બીજું ઉદાહરણ લઈએ. સોરી, 5 ને આપણે બહાર કાઢીએ અને બીજી 2 સંખ્યાઓનું જૂથ બનાવીએ. તો 5 ગુણ્યા 3 સત્તા 21, પરંતુ માઇનસ. એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક, એના ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક. તો -21 ગુણ્યા 5 એટલે 105, પરંતુ કેવા? તો કે માઇનસ. 2 જવાબ એક સરખા એવા. હજી ત્રીજો જવાબ જોઈ લઈએ. હવે 7 ને બહાર કાઢીએ. ગુણ્યા 3 પંચા 15, પરંતુ કેવા? તો કે માઇનસ. 15 સત્તા 105, પરંતુ માઇનસ. તો અહીંયા જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. જવાબ કેવો મળ્યો? સરખો. એટલે અહીંયા જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયામાં જોઈ લો, પૂર્ણ સંખ્યામાં આ જ 2 ઉદાહરણો હતા. બરોબર. અને અહીંયા ક્યાંય પાલન થતું નહોતું, તો અહીંયા પાલન થશે? તો કે નહીં થાય. છતાંય આપણી સમજણ માટે એકવાર આપણે ચેક કરી લઈએ. બરોબર. જેથી કરીને તમારા મગજમાં સ્પષ્ટ થઈ જાય. તો 10/2 ભાગ્યા 5. 10/2 એટલે 10 ને 2 વડે ભાગવા, ભાગ્યા 5 એમ. 10 ને 2 વડે ભાગો તો 2 પંચા ને 10, 5/5. બરાબર. 100/2. હવે જૂથ ફેરવી દઈએ. 10/5 અને ભાગ્યા 2 કરીએ તો 10/5. ના, ભાગ્યા 2 અલગ રાખીએ. 5 2 10, 2/2 બરાબર 1. અહીંયા એક જવાબ આવ્યો, પરંતુ હજી એક જૂથ બાકી છે. 5/2 ભાગ્યા 10, તો 5/2 ભાગ્યા 10. હવે કંઈ નથી એટલે છેદમાં આપણે 1 મૂકી દેવાના, કારણ કે અહીંયા ગુણાકાર કરવો પડશે.
5/2 ગુણ્યા, બરાબર, સમય સંખ્યાનો ભાગાકાર એટલે એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર. તો 1 ક્યાં આવી જશે? ઉપર, અને 10 નીચે. 5 ગુણ્યા 1, 2 ગુણ્યા 10, તો 5 એકા 5, 2 દાન 20. એનું સાદુરૂપ શું આવ્યું? 1/4. બરાબર. તો અહીંયા ત્રણેય વખતે જવાબ સરખો આવતો નથી, માટે અહીંયા જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર. એટલે આ 4 ક્રિયાઓ રહી, ખાસ આપણે આપણી રીતે ઘરે પણ એકવાર બરાબર ચેક કરી લઈએ. પહેલામાં સરવાળાની ક્રિયામાં જો જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, બાદબાકીમાં નથી થતું, ગુણાકારમાં થાય છે, જ્યારે ભાગાકારમાં થતું નથી. તો આજે આપણે જે કંઈ વર્ક કરાવ્યું એના આધારે થોડું ઘણું ઘરે તમને લેસનમાં 2 પ્રશ્નોના જવાબ છે. એક તો પહેલો પ્રશ્ન છે, સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં? હા કે ના. બરાબર. આમાં તમારે હા કે નામાં જ જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે, સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં? હા કે ના. તમે એકવાર વિડીયો આખો જોવો એટલે તમને જવાબ આખા સ્પષ્ટ થઈ જાય.